પોરબંદરમાં ફ્લેમિંગો ફેસ્ટિવલની ઉજવણીના ભાગરૂપે પિંક સેલિબ્રેશનનું 2 દિવસીય કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં ખાસ તજજ્ઞોએ ફ્લેમિંગો પક્ષી વિશેનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં ગુજરાતના કેટલાક ડોક્ટર્સ અને સંસ્થાના આગેવાનો પણ હાજર રહ્યા. પોરબંદરમાં સતત ત્રીજા વર્ષે પિંક સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર સુરખાબી નગરી તરીકે પ્રખ્યાત છે, જ્યાં હજારોની સંખ્યામાં ફ્લેમિંગો જોવા મળે છે. છેલ્લા 3 વર્ષથી આ આયોજન જનજાગૃતિ અને વિવિધ જળ પલ્લવિત ક્ષેત્રોના હેતુથી કરવામાં આવે છે. આ વર્ષે તારીખ 28 અને 29 મેના રોજ પિંક સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે વિવિધ સંશોધકો અને તજજ્ઞોએ વ્યાખ્યાન આપ્યું. બીજા દિવસે પોરબંદરના વિવિધ જળ પલ્લવિત ક્ષેત્રોની મુલાકાત લેવામાં આવશે, જેમાં છાયા, મેંઢા, ક્રીક, જાવર તથા કરલીનો સમાવેશ થાય છે. વિવિધ પર્યાવરણ પ્રેમીઓ કુદરતના આ દુર્લભ નજારાને જોઈને અને તેના સંરક્ષણની જરૂરત સમજે એ હેતુથી પિંક સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવે છે. This is the first time I experience a flamingo, the pink festival of Porbandar. It's really nice. ફોરેન્સના બધા જે બર્ડ્સ આવે છે તે અહીંયા ઓલમોસ્ટ કેટલા માટે થોડા મંથ્સ માટે રહે છે અને એ લોકોનું આખું ડાન્સ ફેસ્ટિવલ ને એ બધું જોવાયા છે. એકચ્યુઅલી બહુ જ સરસ થઈ રહ્યું છે, એક્સાઇટિંગ છે. જરૂર આવવું જોઈએ બધા, એટલીસ્ટ લાઈફમાં એક ટાઈમ તો આ બધું વિઝિટ કરવું જ જોઈએ. જે રીતે લગ્નોત્સુક યુવક યુવતીઓનો પરિચય મેળો અને પસંદગી મેળો યોજાતો હોય છે, તેવી જ રીતે આ સમય દરમિયાન ફ્લેમિંગોનો પાત્ર પસંદગી મેળો હોય છે, જેમાં 4 થી 5 જેટલા નર ફ્લેમિંગો ડાન્સ કરે છે અને તેઓની વચ્ચે એક માદા ફ્લેમિંગો ઉપસ્થિત રહે છે અને પોતાની આજુબાજુમાં ડાન્સ કરનારા નર ફ્લેમિંગો માટે એકને પોતાના પ્રીતિ પાત્ર બનાવીને તેના ઉપર પસંદગીનો કળશ ઢોળે છે. પોરબંદરમાં ફ્લેમિંગો મેટિંગ પીરિયડ શરૂ થશે અને ત્યારબાદ આ પક્ષીઓ પોરબંદરમાં ઈંડા મૂકતા નથી અને માળા પણ બનાવતા નથી. આ પક્ષી કચ્છના કાળા ડુંગર તથા તેની આજુબાજુના વિસ્તારોમાં ત્યુગાર માટીના માળા બનાવીને તેમાં ઈંડા મૂકશે અને બચ્ચા મોટા થયા પછી પોરબંદર પંથકમાં ફરી એકવાર આવશે. વિપુલ ઠકરાર, GSTV, પોરબંદર.